શાકભાજીના ઊંચા ભાવ તમામ લોકોને દેખાય છે, પણ ખેડૂતો હાલ જે ભારે નુકસાનીનો સામનો કરી રહ્યા છે તે કોઈને દેખાતું નથી. ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો તેવી ચર્ચાઓ દરેક પ્લેટફોર્મ ઉપર થાય છે, પણ ખેડૂતોની મહેનત પર પાણી ફરી ગયું તેના વિશે ભાગ્યે જ કોઈને ચિંતા હશે. કોઈ એક ખેડૂત કે કોઈ એક ક્ષેત્રની વાત નથી, વાત સમગ્ર ગુજરાતના ખેડૂતોની છે. મરચા 3 રૂપિયા કિલો, ડુંગળી તો સાવ મફતના ભાવે જાય છે. કેળાના ખેડૂતો કંટાળીને પોતાના ઊભા પાકમાં ટ્રેક્ટર ફેરવી દે છે. તમે ખાલી વિચાર તો કરો કે 4 મહિના કાળી મજૂરી કર્યા પછી પણ હાથ શું લાગે છે? કંઈ જ નહીં. આ પીડા, આ વ્યથા માત્ર ખેડૂત જ સહન કરી શકે બાપ, બીજા કોઈની ત્રેવડ નથી. ટૂંકમાં કુદરતી કહેર અને આખરે આ તંત્રની ઘોર બેદરકારીએ ખેડૂતોને હેરાન કરવાની કોઈ સીમા નથી રાખી. દરેક ક્ષેત્રમાંથી વારંવાર ખેડૂતોની વ્યથાનો વિડીયો રોજ સામે આવે છે, પણ આ તંત્ર કે બહેરી સરકારના કાન હજુ સુધી ચમક્યા નથી. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. સર્વપ્રથમ નજર કરીએ ખેડૂતોની આ દર્દનાક સ્થિતિ ઉપર. જો મિત્રો, આપણને એમ થાય ને કે ખેલૈયાનો ખેલ જ બગાડ્યો એમ, પણ આ મગફળીની હાલત જુઓ. છેલ્લા 2-3 દિવસથી વરસાદ વરસે છે. કેટલા દી થયું પડી છે? 7-8 દી થઈ ગયા મિત્રો. પણ વચ્ચે કારણ કે વાતાવરણ એવું હતું, થ્રેસર હાલ એમ નહોતું અને વચ્ચે સુકાણું નહોતું એમ. માંડવી સારી હતી, પણ ફાલમાં એમાં સારી હતી. 39 છે ને, પણ જો આ બધા પાથરા અત્યારે પલ્લે છે, કારણ કે છેલ્લા 4-5 દિવસમાં હાલેમ હતું, પણ વાતાવરણ જેટલું ઠંડુ હતું કે ટૂંકમાં આગળ તૈયાર આપણે દેખાય જો એટલું ચાલુ કર્યું હતું, પણ સેટિંગ ન આવ્યું કારણ કે ભેજ જ એટલો હતો વાતાવરણમાં એમ. એ તો ભગવાનની જે ઈચ્છા હોય, પણ ઘણી વખત આપણને થયું. આજે જ એક મિત્રો સવારમાં પોસ્ટ વાંચતો હતો કે આટલું શાકભાજી મોંઘું થયું, આટલું શાકભાજી મોંઘું થયું એમ. ખાલી એક આપણે સામાન્ય નુકસાન આવે ને દુકાનની અંદર અથવા ધંધાની અંદર, તો આપણે બેવડા વરી જતા એમ. આ ખેડૂત જ માત્ર સહન કરી કે જો. આજે હું એક જગ્યાએ આવ્યો હતો, આ ખેતર છે પ્રવીણભાઈ 87નું. આ ભાઈ તો બીજા છે ને ભત્રીજો છે, પણ જે ખેતર વડિયા રોડ ઉપર છે. આ તો એક ખેતર છે મિત્રો. આવા અસંખ્ય ખેડૂતો આવા છે એમ કે આવી નુકસાની થતી અને કોઈ કંઈ કહેવાનું નથી, કોઈ શક્ય નથી. અને લાઈવ વિડીયો એટલા માટે જ મૂક્યો છે અને લોકેશનવાળો ફોટો પડ્યો છે. એટલે મિત્રો, તમે હજી આપણે એક ટેવ રાખવી જોઈએ કે લોકેશનવાળા ફોટા નુકસાનીના પાડવા જોઈએ એમ, જેથી કરીને આગળ જતા કદાચ કામ આવે, જેથી કરીને તારીખ સહિત બધું આવી જાય એમ. એટલે ખરેખર ભગવાને સહન શક્તિ ખેડૂતોને જે આપી છે ને એ બીજા કોઈને નથી આપી એમ. કારણ કે આ તૈયાર માલ જ્યારે પલળી જતો હોય, નીણ બીણ બધું પૂરું થઈ જતું હોય, અને અત્યારે જે રેડો ગયો જ છે, હજી 5 મિનિટ થઈ વરસાદ ગયો ને ત્યારે જ અમે વિડીયો ચાલુ કર્યો છે. એટલે આ વાત અસંખ્ય ખેડૂતો હશે કે આવી નુકસાની ખેતર દીઠ અથવા હજી માપે નુકસાની છે, પણ હજી આ કેટલો વર્ષે નહીં કે નક્કી ન હોય. નહીંતર આવી નુકસાની એક ખેતર દીઠ, એક ગામ દીઠ લાખો કરોડોમાં, એક ગામની અંદર લાખો કરોડોમાં વહી જતી એમ. ખરેખર નુકસાનીનો સર્વ કરવા બેસીને એમ. ખેતી આપણે કહેવાય ને કે 100% કુદરત આધારિત છે એમ. એટલે મિત્રો, તમારે પણ જો કાંઈ એવું હોય તો મને વિડીયો મોકલજો, જેથી કરીને ખબર પડે કે આવી રીતે જ્યારે આપણે પોસ્ટો ઘણી વખત ન્યૂઝની અંદર વાયરલ થતી કે આટલું શાકભાજી મોંઘું. આજની જ પોસ્ટ છે અમદાવાદની લગભગ હતી કે આટલું શાકભાજી મોંઘું થયું, આટલું શાકભાજી મોંઘું થયું. પણ એ લોકો સુધી ખરેખર આપણે બીજા બધા બહુ વિડીયો વાયરલ કરે. ખેડૂતના દીકરા તરીકે આવો એક વિડીયો બનાવીને મૂક્યા જ કરવો જોઈએ, પોતાને એક સતત મૂકવો જોઈએ. એટલે સોશિયલ મીડિયાની ખૂબ જ તાકાત છે એમ. સોશિયલ મીડિયાની અંદર આપણે જો બીજાના જ વિડીયો જોયા કરશું અને આપણા નહીં મૂકી તો શું થશે એમ. દરેક ખેડૂતો કોઈ જોવે કે ન જોવે, પણ ખરેખર મૂક્યા કરે એમ. અને લાઈવ જ મુકાય. અને લાઈવ મૂકવા અથવા લાઈવ ન થાય, કારણ કે લાઈવ વિડીયો તો 1 મહિનાની અંદર પાછો હવે ડિલીટ થઈ જાય છે. લાઈવ મૂકવો હોય બોલે, લાઈવ ન મૂકવો હોય તો તારીખ અને સમય બોલવાનો, જેથી કરીને ખબર પડે વિડીયો કેટલો કે કઈ તારીખનો છે એમ. એટલે મિત્રો, ખેડૂત જ મૂંગે મોઢે સહન કરે છે. આ વાવવાવાળા ભાઈ છે એને કેટલા મહિના મહેનત કરી હોય અને કેટલું હાથમાં આવે પછી ખબર પડે એમ. એટલે
નમસ્કાર. આ વિડીયોમાં તમે ખેડૂતની વ્યથા સાફ સાંભળી કે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું અને મગફળીનો પાક સારો તૈયાર પણ થઈ ગયો, પરંતુ મગફળી પાકીને તૈયાર થઈ અને ખેડૂતોએ મગફળી ભેગી કરી, ત્યારબાદ ખેડૂતોના મગફળીના પાથરા પડ્યા હતા અને વરસાદ પડ્યો. આ અસહ્ય વેદના પડ્યા માથે પાટું જેવી છે. મારો સીધો સવાલ છે તંત્રને કે શું સહાય ચૂકવવાનો કોઈ ઈરાદો છે કે નહીં, કે શું દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ આ માર એકલો જ સહન કરવાનો રહેશે? આટલી ગંભીર વેદના સમજી શકે શું એટલું પણ કોમળ નથી આ તંત્રનું હૃદય? શું તંત્રએ ક્યારેય પણ ખેડૂતોના ખેતરોએ જઈને માત્ર વેદના સમજવાનો પ્રયાસ પણ કર્યો છે ખરો? કે પછી કોઈ પણ રાજનેતાએ ખેડૂતોનો મુદ્દો ઉઠાવીને ખેડૂતોને ન્યાય અપાવવા કોઈ ઝુંબેશ કરી છે? ખરેખર ખૂબ જ શરમજનક બાબત છે કે જે દેશનું આશરે 60 થી 65% અર્થતંત્ર કૃષિ આધારિત છે, તે દેશના ખેડૂતોને સહાય માટે માંગ કરવી પડે, આજીજી કરવી પડે. તે ખૂબ શરમજનક બાબત છે. જો કોઈ પણ ક્ષેત્રના ખેડૂતો આ જ રીતે ગંભીર પરિસ્થિતિમાં હોય તો તમારી વેદના સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપરથી અમારા સુધી પહોંચાડી શકો છો, કારણ કે અમે આપશું તમારા દરેક પ્રશ્નને વાચા. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.